તો મહીસાગરમાં ખાનગી બસ ચાલકે એસટી ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો છે। ખાનગી બસ ચાલકે એસટી ડ્રાઈવરને પેટના ભાગે સળિયો મારી દીધો। સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી અને એસટી બસ સામસામે આવી જતા વિવાદ થયો હતો। તો સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ખાનગી બસ ચાલકે આ હુમલો કરી નાખ્યો। સાણંદથી કુશલગઢ રૂટની એસટી બસનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો। તો સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ખાનગી બસ ચાલક વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, મહીસાગરમાં આ ખાનગી બસ ચાલકે જે એસટી ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો છે તે શખ્સ કોણ છે, શું વિગત? જી દીપિકા, જે રીતે વાત મળી રહી છે, કહી શકાય કે મોડી રાત્રે મહીસાગર જિલ્લાના જે સંતરામપુર એસટી ડેપોની બહાર એક ખાનગી વાહન ચાલક અને જે ગવર્મેન્ટ એસટી કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જે બસ ચાલક છે તે આમને સામને આવી ગયા હતા, જેમાં જે ખાનગી બસ ચાલક હતો તેણે જે ગવર્મેન્ટ ચાલક છે તેને તીક્ષ્ણ હથિયાર વડે પેટના નીચેના ભાગે ઈજા કરવામાં આવી હતી। ખાસ કરીને મોડી રાત્રે ડેપો મેનેજર તરફથી ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને કહી શકાય કે હાલ જે કર્મચારી છે તે વધુ સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ છે। જી આભાર વિશાલ, વિગત આપવા બદલ।